વાત ખેડાની કરીએ કે જ્યાં સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગની ખાસ ડ્રાઈવ 8 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે। જાગૃત નાગરિકો અને અગ્રણીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે। આગામી 15 થી 17 જૂન સુધી ફરી એકવાર શરૂ કરવામાં આવશે સઘન ડ્રાઈવ। પોલીસે 2 દિવસમાં ડિટેન કર્યા હતા 930 વાહનો, નંબર પ્લેટ વગરના અને તૂટેલી નંબર પ્લેટવાળા વાહનો કર્યા હતા ડિટેન। જિલ્લા પોલીસ વડા દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાલુ ડ્રાઈવને આગામી 8 દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક કાર્યવાહી કરીને માત્ર 2 જ દિવસમાં એમવી એક્ટ કલમ 207 મુજબ 930 જેટલા નિયમભંગ કરતા વાહનોને ડિટેન કરવામાં આવ્યા। જાહેર જનતા અને જાગૃત નાગરિકો તથા અગ્રણીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોલીસે આ ડ્રાઈવ 8 દિવસ માટે અટકાવી છે। આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે જે વાહન ચાલકો હજી સુધી કોઈ કારણોસર નિયમ મુજબની નંબર પ્લેટ લગાવી શક્યા નથી તેમને નિયમનું પાલન કરાવવા માટે પૂરતો સમય અને અવસર મળી રહે। જો કે પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી તારીખ 15, 16 અને 17 જૂન દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં ફરી એકવાર આ વિશેષ અને સઘન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે।